નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પીએસસી 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો ચલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો જવાબ આવે છે બી, વડ। બીજો પ્રશ્ન છે, કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં કરી શકે છે? જવાબ આવે છે એ, ખલ દસ્તા સાંધો। ત્રીજો પ્રશ્ન છે, રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટ અનુકૂલન નિશાનમાં આપેલું છે। આ પૈકી અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવાનું વિશેષતાનું નથી। તો જવાબ આવે છે ડી, તે રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે। ચોથો પ્રશ્ન છે, નિશાનમાંથી ક્યુ આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો જવાબ છે સી, ઘડિયાળના સેકન્ડના કાંટાની ગતિ। પાંચમો પ્રશ્ન છે, પિનહોલ કેમેરામાં રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? જવાબ છે બી, વસ્તુ કરતાં નાનું અને ઊંધું। છઠ્ઠો પ્રશ્ન છે, કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્વનું છે? તો જવાબ આવે છે એ, હવામાં પાણીની બાષ્પ હોવી જરૂરી છે। સાતમો પ્રશ્ન છે, નિશાનમાંથી ચુંબક માટે ક્યુ સાચું નથી? તો જવાબ છે એ, ગજ્ય ચુંબક સુરક્ષિત રાખવા ગજ્ય ચુંબક સામેના ધ્રુવ સાથે રહે તેમ જોડી રાખવામાં આવે છે। આઠમો પ્રશ્ન છે, ગરમ દૂધ કરેલ તપેલી પર ઢાંકીને પ્લેટ નીચેના ભાગમાં પાણીના ટીપાં જામે છે। આ ક્રિયાને કારણે શું થાય છે? તો કે જવાબ આવે છે બી, ઘનીભવન થાય છે। નવમો પ્રશ્ન છે, પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે, તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો જવાબ છે એ, વિટામિન ડી મળી રહે તેવો ખોરાક। દસમો પ્રશ્ન છે, નિશાનમાંથી ક્યુ સજીવ છે? તો જવાબ આવે છે બી, મગનું બી। 11મો પ્રશ્ન છે, નિશાનમાંથી કોને સિન્થેટિક રેસા કહી શકાય, એટલે કે પ્રાકૃતિક રેસા, એટલે કે કૃત્રિમ રેસા? તો જવાબ આવે છે એ, પોલિએસ્ટર। 12મો પ્રશ્ન છે, કપાસના છોડમાં તેના છીંડવાને શું કહે છે? જવાબ આવે છે ડી, ફળ। 13મો પ્રશ્ન છે, નિશાનમાંથી ક્યુ પારભાસક પદાર્થનું જૂથ કહી શકાય? તો જવાબ આવે છે એ, ડહોળું પાણી અને દૂધિયા રંગનો કાચ। 14મો પ્રશ્ન છે, મીનાના વાળ રબર બેન્ડ વડે બાંધેલા છે, તો મીના એ કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થાય છે? જવાબ આવે છે બી, ઉલટાવી શકાય તેવા ફેરફાર। 15મો પ્રશ્ન છે, ઊંચાઈ અને પ્રકારના આધારે નિશાનમાંથી શેનો વનસ્પતિમાં સમાવેશ થતો નથી? જવાબ આવે છે એ, ઘાસનો। 16મો પ્રશ્ન છે, કરોડ સ્તંભમાં કેટલા કરોડ ઋષિકાઓ હોય છે? જવાબ આવે છે બી, 33। 17મો પ્રશ્ન છે, મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વાસ માટે ઓક્સિજન ક્યાંથી પ્રાપ્ત કરે છે? જવાબ આવે છે બી, પાણીમાં ઓગળેલો ઓક્સિજન। 18મો પ્રશ્ન છે, દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોય કેવી ગતિ કરે છે? જવાબ આવે છે સી, આવર્ત ગતિ। 19મો પ્રશ્ન છે, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? જવાબ આવે છે બી, કેલ્શિયમ। 20મો પ્રશ્ન છે, નિશાન પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ ભોજનનો આવશ્યક ઘટક છે? તો જવાબ આવે છે બી, વૃક્ષાંશ। 21મો પ્રશ્ન છે, આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયું વિટામિન જરૂરી છે? તો જવાબ આવશે વિટામિન એ, એટલે કે એ ઓપ્શન। 22મો પ્રશ્ન છે, દરિયાના પાણીમાં મીઠું મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? જવાબ આવે છે બી, બાષ્પીભવન। 23મો પ્રશ્ન છે, જે વનસ્પતિનું મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહે છે? તો જવાબ આવે છે સી, તંતુમય મૂળ। 24મો પ્રશ્ન છે, આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહે છે? જવાબ આવે છે એ, મણિબંધસ્થિ। 25મો પ્રશ્ન છે, હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? જવાબ આવે છે સી, આવર્ત ગતિ। 26મો પ્રશ્ન છે, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનો કેટલો ભાગ રહેલો છે? તો જવાબ આવે છે બી, 99%। 21% ઓક્સિજન અને 78%
નાઇટ્રોજન આવેલું છે. 27મો પ્રશ્ન છે વનસ્પતિમાં શ્વાસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જવાબ આવે છે સી. વનસ્પતિ શ્વસન દિવસ અને રાત્રિ એમ બંને સમયે લે છે. 28મો પ્રશ્ન છે સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો જવાબ આવે છે સી. મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. મળતું પ્રતિબિંબ હંમેશા મૂળ વસ્તુ કરતાં વસ્તુ જેટલું જ હોય છે. 29મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વનસ્પતિ પાંદડામાં ભાજી તરીકે પણ ખાવામાં આવે છે? જવાબ આવે છે ડી. સરસવ એટલે કે રાઈ. 30મો પ્રશ્ન છે નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? જવાબ આવે છે સી. મીઠું. મીઠું એ વનસ્પતિ પણ નથી કે પ્રાણી પણ નથી. જ્યારે ભાત એ ચોખાનો એક ભાગ છે જે વનસ્પતિ છે. 31મો પ્રશ્ન છે ક્રિપીવનના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિ સ્ત્રોતોનો સમાવેશ થાય છે તો તે કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો જવાબ આવે છે બી. પ્રોટીન. આ તમામમાં પ્રોટીન વધારે હોય છે. 23મો પ્રશ્ન છે રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરો હોય છે? તો જવાબ આવે છે એ. 7. 33મો પ્રશ્ન છે વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. વર્ષ 2024-25માં એ શાળામાં ધોરણ 1માં 98 બાળકો પ્રવેશ મેળવે છે અને 100 બાળકો ધોરણ 8માં અન્ય શાળામાં જાય છે. તો આ શાળામાં વિદ્યાર્થીઓની વધ થશે કે ઘટ થશે અને તે કેટલી થશે? જવાબ આવે છે એ. ઘટ થશે 2 બાળકોની. 34મો પ્રશ્ન છે એક શાકવાળો ₹40 કિલોગ્રામ બટાકા વેચે છે. તેણે બુધવારે અને ગુરુવારે કુલ 22 કિલોગ્રામ બટાકા તથા શુક્રવારે કુલ 35 કિલોગ્રામ બટાકા વેચ્યા. તો તેણે બુધવારથી શુક્રવાર સુધીમાં કેટલા બટાકા કુલ વેચ્યા? તો જવાબ આવે છે બી. ₹2280ના કુલ બટાકા વેચ્યા. 35મો પ્રશ્ન છે નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટે યોગ્ય સંખ્યા શોધો. તો જવાબ આવે છે બી. એ બરાબર 2 અને બી બરાબર 34. 36મો પ્રશ્ન છે આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવે છે એ. 1/5 પ્લસ 2/5 બરાબર 3/5. 37મો પ્રશ્ન છે 800 પ્લસ 4 પ્લસ 9/10નું દશાંશ મૂલ્ય કેટલું થાય? તો જવાબ આવે છે બી. 804.9. 38થી 39 પ્રશ્ન આ જે આલેખ જેવું આપેલ છે તેના ઉપરથી આપવાનો હોય છે. તેમાં 38મો પ્રશ્ન છે ફૂટબોલ કરતાં ખોખોના રસ ધરાવતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? વધુ છે. તો જવાબ આવે છે એ. 5. 29મો પ્રશ્ન છે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવે છે સી. 27. 40મો પ્રશ્ન છે ત્રિકોણ આપેલી આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય છે? તો જવાબ આવે છે એ. 3. 41મો પ્રશ્ન છે 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ કેટલું થાય છે? એટલે કે 2.5 એટલે કે 25/10 અને જેનું છેદ ઉડાડીએ તો પશુ 25 ને 5 દુ 10 એટલે કે 5/2 એટલે કે જવાબ આવશે ડી. 42મો પ્રશ્ન 40 મીટર 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતા ચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ માટે ₹15 પ્રમાણે લાદીનો પથરાવવાનો ખર્ચ કેટલો થાય? તો જવાબ આવે છે ડી. 12,000 રૂપિયો. 43મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાંગી શકાય? તો જવાબ આવે છે સી. 450. 44મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? તો જવાબ આવે છે સી. 10. 45મો પ્રશ્ન છે 1 કરોડ બરાબર કેટલા હજાર? તો જવાબ આવે છે સી. 10,000. 46મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટરમાં 1250નો 68 સાથે ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો છે તો સાચો જવાબ કરતાં કેટલો વધારે આવશે? જવાબ છે એ. 22,500. 47મો પ્રશ્ન છે ઘડિયાળના કાંટાને 4થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી
ઊભો રહે છે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે છે? જવાબ છે 1 ઉપર, એટલે કે 1 વાગ્ય હશે. 48મો પ્રશ્ન છે 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 બને? જવાબ આવે છે A 1/6. 49મો પ્રશ્ન છે નીતિનને 100 રૂપિયાની જરૂર હતી. તે બે બેંકમાં મૂકેલી રૂપિયામાંથી એક બેંકમાંથી 238.75 રૂપિયા વ્યાજ આપ્યું અને બીજી બેંકમાંથી 328.20 રૂપિયા વ્યાજ મળ્યું તો 1000 રૂપિયા કરવા હવે કેટલા રૂપિયા ખૂટશે? જવાબ આવે છે B 433.05. 50મો પ્રશ્ન છે નીચેની આકૃતિની પરિમિતિ શોધો, તમામનો સરવાળો. તો જવાબ આવે છે B 26 સેન્ટીમીટર. 51મો પ્રશ્ન છે દિવાળીની સળીથી નવી પેટર્ન બનાવવામાં આવે તો કેટલી સળીની જરૂર પડશે? તે કયા નિયમ પર આવે છે? તો જવાબ આવે છે B 5n+2. 52મો પ્રશ્ન છે કઈ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલ છે? એટલે કે પહેલાં સૌથી મોટી સંખ્યા આવે. તો જવાબ આવશે C. 53મો પ્રશ્ન છે નિશાનમાંથી શું સાચું નથી? તો જવાબ આવે છે C બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. એટલે બધી અવિભાજ્ય સંખ્યા એકી નથી. 1, 2 છે જે બેકી સંખ્યા પણ છે. 54મો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ ખૂણાનો કયો છે? તો આવે છે B પ્રતિબિંબિત કોણ. 55મો પ્રશ્ન છે જે આકૃતિ આપેલ છે તેમાં સમ અપૂર્ણાંક દર્શાવો. એટલે કે તેનો જવાબ આવે છે D 1/2. આ આકૃતિની પરિમિતિ કેટલી થાય છે? 56મો પ્રશ્ન છે તો તેનો જવાબ આવે છે B 34. 57મો પ્રશ્ન છે 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ આવે છે A 1/1.12 થાય છે. 58મો પ્રશ્ન છે નીચેની કઈ આકૃતિ દોરવી એ શક્ય છે? તો કે કાટકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ. 59મો પ્રશ્ન છે એક સળ સીવડાવવા માટે 2 મીટર અને 50 સેન્ટીમીટર કાપડની જરૂરી છે તો 40 મીટર કાપડ સીવડાવવા કેટલા શર્ટ બનશે? તો જવાબ આવશે A 16. 60મો પ્રશ્ન છે કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો જવાબ આવે છે D. 61મો પ્રશ્ન છે નિશાનમાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવે છે B સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુનો સમાંતર હોય છે. 62મો પ્રશ્ન છે એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ તથા લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થાય છે તો આ ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ આવે છે A 1:2 1:2. 63મો પ્રશ્ન છે પ્રતિબિંબિત કોણ માટે નિશાનમાંથી કઈ બાબત સાચી છે? તો જવાબ આવે છે D પ્રતિબિંબિત કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે. 64મો પ્રશ્ન છે ચતુષ્કોણ માટે નિશાનમાંથી શું સાચું નથી? તો જવાબ આવે છે D દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. 65મો પ્રશ્ન છે નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થશે? જવાબ આવે છે B 28 એકમ. 66મો પ્રશ્ન છે નીચેની આકૃતિની ફલક, ધાર અને શિરોબિંદુ અનુક્રમે સંખ્યા કેટલી છે? તો જવાબ આવે છે B 6, 12 અને 8. 67મો પ્રશ્ન છે નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવે છે C. 68મો પ્રશ્ન છે 1 કિલો બટાકાના ભાવ ₹20 છે તો 4.4/3 કિલોગ્રામ બટાકાના ભાવ કેટલા છે? તો જવાબ આવે છે D 95 રૂપિયા. 69મો પ્રશ્ન છે હું એક અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2 વધારો કે 2 ઘટાડો કરવામાં આવે તો પણ હું અવિભાજ્ય રહી શકું. તો જવાબ આવે છે D 5. 70મો પ્રશ્ન છે નિશાનમાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવે છે B આપેલ સંખ્યાઓના અવયવોની સંખ્યા એ અમર્યાદિત છે. 71મો પ્રશ્ન છે રઘુનાથે એક ડાયરી ખોલી, વાક્યમાં ક્રિયાપદ ઓળખી લખો. તો જવાબ આવે છે D ખોલી. 72મો પ્રશ્ન છે વાક્યમાંથી કાળ ઓળખી લખો.
ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું. તો જવાબ આવે છે હતું એટલે કે ભૂતકાળ. 73મો પ્રશ્ન છે ભારતનો સાતપુડા પર્વત એ કયા પ્રકારનો પર્વત છે? તો જવાબ આવે છે બી ખંડ પર્વત. 74મો પ્રશ્ન છે એકમથી પૂનમ સુધી ચંદ્ર વધતો કાળને કે શું કહેવામાં આવે છે? તો જવાબ આવે છે એ અંજવાળિયું. 75મો પ્રશ્ન છે હડપ્પીન સભ્યતાનું એકમાત્ર 3 સ્તરનું નગર એટલે કે જવાબ આવે છે એ ધોળાવીરા. 76મો પ્રશ્ન છે રેખાંકિત શબ્દોનો સંજ્ઞાન પ્રકાર ઓળખી લખો. ગીરના જંગલમાં અમે ખૂબ ફર્યા એટલે કે જંગલ એ જાતિવાચક છે અલગ અલગ પ્રકારના આધારે. 77મો પ્રશ્ન છે પરાગ મેદાનમાં ઝડપી દોડે છે. વાક્યમાં ક્રિયા વિશેષણ ઓળખાવો. તો જવાબ આવશે સી ઝડપી. 78મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ ઓળખાવો. અંતિમ તો તેનો સમાનાર્થી થાય છે આખરી. 79મો પ્રશ્ન છે અનુજનો વિરોધાર્થી શબ્દ થાય છે સી અગ્રજ. 80મો પ્રશ્ન છે નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. તો જવાબ આવે છે સી સુશોભિત. 80મો પ્રશ્ન છે પર્વત તારા કવિમાં લખનાર તારનાર કોણ છે? તો જવાબ આવે છે ઈશ્વર પોતે. 82મો પ્રશ્ન છે વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો? તો જવાબ આવે છે ડી ગરુડ. 83મો પ્રશ્ન છે નર્મદ કવિતામાં ગુજરાતને કેવી કહે છે? તો જવાબ આવે છે ડી ગરવી ગુજરાત. 84મો પ્રશ્ન છે મેઘાણીને એ લોકો પાસેથી સાંભળેલી અને ભેગી કરેલી વાર્તા સંગ્રહ કયો છે? તો જવાબ આવે છે બી સૌરાષ્ટ્રની રસધાર. 85મો પ્રશ્ન છે દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે? તો જવાબ આવે છે એ આશાવાદ. 86મો પ્રશ્ન છે ધોળા કાડલા સિવાય બીજા કોને પોતાની સાથી ગણાવે છે? તો જવાબ આવે છે બી હાથ, બે આંખ અને બે પગ. 87મો પ્રશ્ન છે અપરાજેય પાઠમાં કોના પરાક્રમની ગાથા વર્ણવી છે? તો જવાબ આવે છે બી અભિમન્યુ. 88મો પ્રશ્ન છે થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે. આ અર્થ માટે નીચેન પૈકી કઈ કહેવત બંધબેસતી આવે છે? તો જવાબ આવે છે બી આપણે વેતન નમીએ તો કોઈ હાથ નમે. 89મો પ્રશ્ન છે અપરાજેય કૃતિના લેખક નીચેન પૈકી કોણ છે? તો જવાબ આવે છે એ ધ્રુવ ભટ્ટ. 90મો પ્રશ્ન છે ગીતાંજલિ માંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો જવાબ છે સી એકલો જાણે રે. 91મો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ રોંગ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ અ માઇન્ડ એક્ટિવેટિંગ પેય. તો જવાબ આવે છે એ સિટી સ્વીટ. 92મો પ્રશ્ન છે અયોગ્ય જોડ પસંદ કરો. તો તેમાં જવાબ આવશે ડી સ્નેક હિઝ. 93મો પ્રશ્ન છે મન ડોલના મુહાવરે કા સહી વાક્ય પ્રયોગ ચુનિए. તો જવાબ આવે છે ડી सूरज उगा तो मन डोल गया. 94वां प्रश्न से शब्दों के क्रम पर निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा? तो तेमा जवाब आवे छे बी नदी. એટલે કે ABCD પ્રમાણે એટલે કે બારાક્ષરી પ્રમાણે કયો શબ્દ પહેલા આવે છે? 95वां प्रश्न છે निम्नलिखित में से कौन सा शब्द विशेषण है? तो जवाब आवे छे बी सुंदर. 96वां प्रश्न છે નીચેનામાંથી સાચી જોડણી ન હોય તેવો શબ્દ શોધીને લખો. તો જવાબ આવશે ડી પરિચિત. 97મો પ્રશ્ન છે ડાંગી સ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે છે? જવાબ આવે છે ડી કથિર કે ચાંદીના. 98મો પ્રશ્ન છે દડો ખૂબ જ ઊંચી હતો ખાલી જગ્યા રમેશે કેસ પકડી લીધો. તો જવાબ આવે છે બી તોપણ. 99મો પ્રશ્ન છે અલગ પડતો શબ્દ ઓળખો. તો જવાબ આવે છે ડી કેરટ. 100મો પ્રશ્ન છે 10, 15 ને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકાય? તો જવાબ આવે છે સી $10. 101મો પ્રશ્ન છે અટલ બ્રિજ નીચેન પૈકી કયા સ્થળે છે? તો જવાબ આવે છે સી અહેમદાબાદ. 102મો પ્રશ્ન છે નીચેન પૈકી શું વેલા પર થાય? તો જવાબ આવે છે દૂધી. 103મો પ્રશ્ન છે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો જવાબ આવે છે બી સુરેન્દ્રનગર.
104મો પ્રશ્ન છે, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, એટલે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ છે. 105મો પ્રશ્ન છે, પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણ આવેલ છે? તો જવાબ આવે છે સી 4 આવરણ. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. 106મો પ્રશ્ન છે, કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે? તો જવાબ આવે છે ડી, ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. 107મો પ્રશ્ન છે, જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનાવી આકાંક્ષા હતી. લીટીમાં દોરેલ શબ્દનો અર્થ શોધી લખો. આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા. જવાબ આવે છે બી. 108મો પ્રશ્ન છે, અહા આવ્યું વેકેશન વાક્યમાં કયું ચિહ્ન રૂપ વપરાય છે? તો જવાબ આવે છે ડી, ઉદ્ગાર ચિહ્ન. 109મો પ્રશ્ન છે, તે ટિકિટ લાવ્યો છે વાક્યમાંથી નામ પદ ઓળખી લખો. તો જવાબ આવે છે બી, ટિકિટ. 110મો પ્રશ્ન છે, મારી ગયા મને જોઈને ગેલમાં આવી ગઈ. લીટીમાં દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગેલમાં આવી ગઈ એટલે કે આનંદમાં આવી જવું. જવાબ આવે છે એ. 111મો પ્રશ્ન છે, કોઈ દેખાડો કવિમાં કાવ્ય પ્રકાર જણાવો. તો જવાબ આવે છે સી, લોકગીત. 112મો પ્રશ્ન છે, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો જવાબ આવે છે એ, જનક. આ બીજા 3 એ માતાના પર્યાયવાચક છે, જ્યારે જનક એ પિતાનો પર્યાયવાચક શબ્દ છે. 113મો શબ્દ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય એટલે કે જેને બી, પડઘમ કહેવામાં આવે છે. 114મો પ્રશ્ન છે, રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે વાક્યમાં વિશેષણ ઓળખાવો. જવાબ આવે છે સી, અણીવાળી. 115મો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધે નામને બદલે શાનો મહિમા આપ્યો છે? જવાબ આવે છે સી, કામનો એટલે કે કર્મનો. 116મો પ્રશ્ન છે, પદ્મવ્યૂહ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન, અભિમન્યુ સિવાય કોની પાસે હતી? જવાબ આવે છે એ, પ્રદ્યુમન પાસે. 117મો પ્રશ્ન છે, દરેક માટે આપણે શુભ વિચારીએ છીએ તો કોઈનું ખાલી જગ્યા ન થાય. લીટીમાં દોરેલ શબ્દ યોગ્ય વાક્ય પસંદ કરી લખો. તો જવાબ આવશે અશુભ, બી. 118મો પ્રશ્ન છે, મુસાફરી સાથે લીધેલું ખાવાનું શું કહે છે? તો જવાબ આવે છે ડી, ભાથું. 119મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દમાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધીને લખો. તો જવાબ આવે છે સી, શારદા એટલે કે મયુર વાહિની. 120મો પ્રશ્ન છે, સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે? તો જવાબ આવે છે બી, નર્મદા. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી ઇન્ફોર્મેટિવ વિડીયો અને પ્રશ્ન પેપરના સોલ્યુશન સરળતાથી મળતા રહે. જય હિન્દ, જય ભારત.